વાત કરીશું અમરેલીથી। અમરેલીના બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમના નોરતે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ દ્વારા છેલ્લા 29 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે। આજના હાઈટેક યુગમાં જ્યાં ડીજેના તાલે ગરબા લેવાય છે ત્યાં અહીં જયસુખભાઈ રાવળદેવ દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ કરી મા આદિશક્તિને પૂજા અર્ચન કરવામાં આવે છે। આ આયોજનને જોવા માટે આસપાસના વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રભાવિત થયા હતા। ચલાવી રહ્યા છે સરકારી હોસ્પિટલ પાસે અંબિકા રાસ મંડળ। હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ। અહીંયા દેવ રાવળદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે। ત્યાર પછી નાના નાના ભૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે, જો કે સાફ સફાઈ એવું બધું કરાવવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છે છેલ્લા 29 વર્ષથી। ઓકે, જયસુભાઈ જય માતાજી બાપ। મિત્રો, અહીંયા ઘણા વર્ષોથી બગસરાની અંદર ગરબી થાય છે। અંબિકા રાસ મંડળ ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોહિલ તથા એમના મિત્ર મંડળ અને હું જયસુખભાઈ રાવળ।